સ્ટારશિપ પરીક્ષણ દરમિયાન એલોન મસ્કના સ્પેસએક્સ બેઝ પર મોટો વિસ્ફોટ થયો. ટેસ્ટિંગ દરમિયાન ધુમાડાના ગોટા નીકળ્યા હતા. જોઈએ વિસ્તૃત અહેવાલ. બુધવારે મોડી રાત્રે ગ્રાઉન્ડ ટેસ્ટિંગ દરમિયાન સ્પેસએક્સ સ્ટારશિપ પ્રોટોટાઇપ એક વિશાળ અગ્નિગોળામાં ફાટી નીકળ્યો હતો. ટેક્સાસના મેસી ખાતે સ્પેસએક્સના પરીક્ષણ સ્થળ પર શક્તિશાળી વિસ્ફોટ થયો, જેના કારણે પનીના આગામી સ્ટારશિપ લોન્ચની તૈયારીઓ સ્થગિત થઈ હતી. આ ઘટના શિપ 36ના ક્રિટિકલ સ્ટેટિક ફાયર ટેસ્ટ માટે સુનિશ્ચિત થયેલ હતી તે પહેલા બની હતી. આ એક પ્રક્રિયા જેમાં રોકેટના એન્જિનને સળગાવવામાં આવે છે, જ્યારે સ્ટારશિપ જમીન પર રહે છે, જે લોન્ચ થયા પહેલા અંતિમ તપાસ તરીકે સેવા આપે છે. વિસ્ફોટથી સ્ટારશિપ પ્રોટોટાઇપને નોંધપાત્ર નુકસાન થયું અને સ્પેસએક્સની તમામ લોન્ચ તૈયારીઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. સ્પેસએક્સે રશિપ આગામી ફ્લાઇટ માટે 29 જૂનના રોજ ટાર્ગેટ રાખતી હતી, જે વિશ્વની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી રોકેટ સિસ્ટમનું 10મું પરીક્ષણ હશે. આ વિસ્ફોટ જે તેમની 2025માં સ્પેસએક્સના સ્ટારશિપ પ્રોગ્રામ માટે હાઈ પ્રોફાઇલ નિષ્ફળતાઓની શ્રેણીમાં વધારો કરે છે. આ વર્ષની શરૂઆતમાં 2 સ્ટારશિપ પરીક્ષણ ફ્લાઇટ્સ લોન્ચ થયા પછી તરત જ વિસ્ફોટમાં નાશ પામી હતી, જેમાં એક વાહન કેરેબિયન સમુદ્ર પર તૂટી પડ્યું અને બીજું એટલાન્ટિક મહાસાગર પર તૂટી પડ્યું હતું. સ્પેસએક્સનું સ્ટારશિપ એલન મસ્કના વિઝનમાં કેન્દ્રીય છે, જેમાં ચંદ્ર મિશન અને અંતે મંગળ ગ્રહની સફરનો સમાવેશ થાય છે. વારંવારની નિષ્ફળતા છતાં કંપનીએ ઝડપી વિકાસ અને વારંવાર પરીક્ષણ સાથે આગળ વધ્યું છે. દરેક નિષ્ફળતાને શીખવવાની તક તરીકે ગણાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.